કલર કેવો મસ્ત આવ્યો ને, કલર જોઈને ખબર પડી જાય આપણને ચા કેવી બનશે. ચાલ થઈ ગયું પહેલાં તમને બતાવી પડે કદી અંધારું હતું બરાબર ખાખરાનો લોટ બાંધવાનો જો મસ્ત નેન્સીએ ખાખરાનો લોટ બાંધી દીધી, રોટલી ભાગી દીધી છે અને પર મગ લઈ લીધા છે. મને હાથેથી ચોરી ખાવું મસ્ત વસ્તુ લાવી છું. તો આ ડબ્બો લાવી હું કોથમીર કરવા માટે બરાબર. મસાલાવાળા છે મસાલાવાળા વરસાદ પડી જાય છે. વાતાવરણમાં થોડી ઠંડક લાગે છે. અને જો આપણે એક બાજુ ચાય ઉકળી ગઈ છે અને એક બાજુ દૂધે ઉકળી ગયું છે. તો જો ચાનો કલર કેવો મસ્ત આવ્યો છે, કલર જોઈને ખબર પડી જાય કે આપણને ચા કેવી બની છે. એક બાજુ દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે અને જો ભગવાનનું દૂધ એ ગરમ કરી વાટકીમાં લઈ લીધું છે. ચા ગળી ગયું પહેલાં મસ્ત કલર મસ્ત આવે ચાનો. એ મસાલો બનાવ્યો ને એ નાખીને ચા બનાવીએ છીએ ને એટલી મસ્ત સુગંધ આવે છે. આપણા ગામમાં ચા મૂકી હોય તો બાજુમાં ખબર પડે. આપણા ગુજરાતીઓની આન બાન નશાન જે ગણો એ ચા. સવારમાં જો તમને ચા મળી જાય ને તો કોઈને ગમે એવું મૂડ ના હોય તો મૂડ આવી જાય. તો મેં ચા દૂધ બે ભેગું કર્યું છે. એકલી ચા નહીં પીતી અત્યારે. ચા તો મારે પીવાનો વારો આવશે 9:30 પછી. તો જોડે નાસ્તો કરી અને પછી આ તો કેવું થાય પેલી મસાલાવાળી ચા ઉકળતી હોય ને એટલે એમ થાય કે ચાલો થોડી ઘૂંટો મારી લઉં. તમે સવારમાં બધા કેટલાયની એનર્જી બૂસ્ટ પીતા હોય, ગ્રીન ટી પીતા હોય, પણ તમે એક વખત ચા પીવો મજા પડી જશે. આવી જાઓ બધા ચા પીવા માટે. જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. પહેલાં તમને બતાવી પડે કદી અંધારું હતું બરાબર એટલે દેખાયું નહીં. અત્યારે તમને દેખાય મને મને ખબર નહીં પણ વરસાદ જો મસ્ત ચાલુ થઈ ગયો એકદમ ધીમો ધીમો વરસાદ પડે. એક બાજુ બોલના બોલે પક્ષીઓનો અવાજ બંધ થઈ ગયો છે કારણ કે આજે કેવું એમના માળામાં ઘૂસી ગયા હોય ને આમાં વરસાદ બંધ થશે ને એટલે બધા બહાર આવી જશે. કેવું સરસ કર્યું વાતાવરણ. કુદરત કરે ને એવું કોઈ ના કરી શકે. શું કહેવું તમારું? તો આપણે સરસ ભગવાનની સેવા પૂજા કરી દીધી છે. તો હું તમને દર્શન કરાવી દઉં પહેલાં બરાબર. તો જો ભગવાનની મસ્ત સેવા કરી દીધી છે. દીવાબત્તી થઈ ગઈ છે. દૂધ ભગવાનને ધરાવી દીધું છે સરસ ગરમ કરેલું. અને જો મારી બહુચરમાં છે આ મારા કાનાજી છે. જોયું આજે તો તમે નોટિસ કર્યું મેં જો બહુચરમાં એને ગ્રીન ચુંદડી પહેરાવી છે, કાનાજીને ગ્રીન પહેરાવ્યું છે અને મેં ગ્રીન પહેર્યું છે. આજે બુધવાર છે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે 12:10 થઈ ગયું છે. આજે રસોઈ બનાવવાનું બહુ મોડું થઈ ગયું છે. બનાવવામાં આજે જો બુધવાર છે ને તો આપણે મગનો રોટલી જ બનાવવાની છે. ઢીલા મગ બનાવીશું અને રોટલી બનાવીશું. તો રોટલીનો લોટ બાંધી દીધો છે, મગ બાફી દીધા છે એને. અને હવે આપણે એનો મસાલો કરવાનો હતો પણ હળદર ખલાસ થઈ જતી એટલે પછી હળદરનું પેકેટ અત્યારે તોડ્યું તે એક આ ડબ્બો ભરાઈ ગયો અને બીજું વધારાનું હતું ને એક આ ડબ્બો ભરાઈ ગયો છે અને બીજી અંદર મસાલિયામાં કાઢી દીધી છે. એને દેખાય મસ્ત બફાઈ ગયા તો નાખવું પડશે. મીઠું ને એસી નાખ્યું હતું પણ ઓછું છે. આપણે થોડું ઉમેરી દઈએ અંદર. નેન્સી અત્યારે બેઠી છે. મસાલાવાળા ખાખરાનો ઓર્ડર છે ને એટલે લોટ બાંધવા માટે બેઠી છે. જય ભગવાન દાદા. ઘરમાં કેવું હોય કે કોઈ આપણને સપોર્ટ કરવા વાળું હોય ને તો આપણે ગમે એવું કામ હોય ને તો આપણે પાર પાડી દઈએ. પણ સપોર્ટ ના હોય તો આપણે કેવી રીતે કામ કરી શકીએ એવું થાય ને. તો જો આપણે મગની અંદર મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું નાખી દીધું છે અને હવે ગોળ નાખવાનું છે. અમે મગમાં ગોળ નાખીએ છીએ. લસણ મરચાંવાળા કરીએ છીએ મગ તો અમે ગોળ તો અંદર નાખીએ જ છીએ. અને પછી છેલ્લે પછી આપણે અંદર લીંબુ નીચોઈ દઈશું. ને શું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે બહુચરમાં શું કરો તમે? ખાખરાનો લોટ બાંધવાનો તો જો મસ્ત નેન્સીએ ખાખરાનો લોટ બાંધી દીધો છે. એને ટૂંપીને થોડી વાર રહેવા દઈશું ને એટલે મસ્ત લોટ થઈ જશે. પછી વણતે ખાવા આપણને કેવું થાય કે લોટની અંદર બધા મસાલા મસ્ત ભળી જાય અને પછી આપણે તમે જે ખાખરા કરો ને અટામણ લઈને કરવાના તો હું તમને બતાવી.
અને ખાખરામાં આપણે મીઠું મરચું હળદર પછી અજમો અને જીરું એ બે તેલમાં શેકીને લીધું એમ ને તો સેજ તેલમાં સાતરીને લીધું છે એટલે ટેસ્ટ મસ્ત આવે. સંતળાયેલું હોય ને તેલમાં એનો ટેસ્ટ સારો આવે છે. એટલે એવી રીતે લોટ બાંધ્યો છે. આની અંદર ગોળ ઉમેરી દઈશું. અમે ગોળ સરખા પ્રમાણમાં નાખીએ છીએ કારણ કે અમને મગ થોડા ગળ્યા હોય ને તો ખાવા છે. તો આપણે આટલો ગોળ અંદર ઉમેરી દઈએ. હજુ આ કામ બાકી છે અમારો ગોળ ભાગવામાં. ગોળ ભાગી નકું ભરવાનું. આ કેરી લાઈન મૂકી દઉં ને શું પપ્પાએ કાલે તો થોડીક કાઠી હોય એવું લાગે. વચ્ચે કેરી લાયા તો આવીને શું પપ્પા પણ કેવું થાય ત્યાં સિઝન વગરની તો કોઈ વસ્તુ સારી આવત નહીં. વાત એમને એવું શોખ છે હું લેતો જઉં કેરી તો લેતા આવ્યા તો આપણે કાપીને જોઈશું તો કેવી છે. ખાતી વખતે જો સમારેલી હશે ને તો પછી સમારી દઈશું આપણે. વઘાર કરી દઈશું. થોડી મેથી લઈશું. મેથી લીધી થોડી. જોઈ મોરનો અવાજ સંભળાતો જ હશે તમને. બહુ જ મોરલા બિચારા બોધ બોધ કરે પણ વરસાદ આવતો જ નહીં. તો જો મેથી અંદર સંતળાઈ જાય છે ને એટલે આપણે હવે લઈ લઈશું રહી. તો જો આપણે વઘારમાં રહી જીરાનો વઘાર કરી દીધો. મેથી રહી જીરું તઈનો ભેગો વઘાર કર્યો છે અને એની અંદર આપણે લસણ ને મરચાં જે વાટીને રાખ્યો હતો ને એ અંદર નાખી દીધો છે. ચમચીથી મસ્ત મિક્સ આ તો ભગવાનની મસ્ત મિક્સ કરી દઈશું. અને હવે કેવું થાય કે થોડી વાર ગેસ ચાલુ રાખવાનો. કારણ કે કેવું હોય કે આ નાનું હોય ને એટલે તમે ગેસ ચાલુ રાખો ને એટલે અમુક વખતે કેવું થાય અંદર ભડકા થતા હોય છે. તો જુઓ થઈ ગયા છે બપોરના 1:15 અને આપણે જમવા માટે બેસી ગયા છીએ. મગ રોટલી અને કેરી સમારી છે. જોડે લીધું છે લીંબુ. તો જુઓ મેં મારામાં આવી રીતે રોટલી ભાગી દીધી છે અને ઉપર મગ લઈ લીધા છે. મને હાથેથી ચોળીને ખાવું ગમે છે એટલે હું એ રીતે ખાઈ. નેસુન પપ્પાએ આવી રીતે લીધું છે. જુઓ રોટલી મગ અને જોડે કેરી લીધી છે. કેવું શાક બરાબર બન્યું મગનું? તો આવી જાઓ બધા જમવા માટે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. થઈ ગયા છે રાતના 9 અને અમે બજાર ગયા હતા બપોરે 2:30 વાગ્યાના ગયા હતા ને તે ઘેર આવતા આવતા અમને 5:15 કે 5:30 જેવું થઈ ગયું નહીં ને કે મોડા આવ્યા હતા એનાથી 6 વાગ્યા પછી અમે આવ્યા. વહેલા નહીં આવ્યા કારણ કે આવ્યો એટલે તરત જ આરતી નથી ચાલુ થઈ જઈ. 6:30 જેવું જ અમે ઘેર આવ્યા. તો આજે ઘેર આવ્યા પછી તો અમે જો આવીને માથું ચડ્યું હતું ને આખો દિવસ અમે ગરમીમાં ફર્યા તે તો મસ્ત ચા બનાવી ચા નાસ્તો કર્યો. અને અમે સવારે આજે ખાખરાનો લોટ બાંધીને મૂક્યો હતો ને 2 ખાખરાનો, એક સાદા મસાલાવાળા અને એક મેથી મસાલાવાળા. બરાબર, તો 2 ખાખરા વણીને મૂકી દીધા છે. હું તમને બતાવું. પેલા મસાલાવાળા છે અને આ મેથી મસાલાવાળા છે. ને શું બેઠી છે બી હાલ અમે ખાખરા વણીને જ ઊભો થયો છીએ 2 જણા. તો જો બધા એક સરખા જ વણ્યા છે અને એને એક સરખો આપવા માટે અમે ડબ્બાનો ઉપયોગ કર્યો હતો. પણ જો આ વસ્તુ બહુ મસ્ત વસ્તુ લાવી દઉં કે આ ડબ્બો લાવી હું કોથમીર ભરવા માટે. બરાબર, જો કાણાવાળો ડબ્બો આવે છે ને એવો ડબ્બો લાવી દઉં. ભાખરી શેકવાનો ડટ્ટો. અત્યારે હાલ આ ખાખરાનો ઓર્ડર હોય છે ને એટલે એના માટે આપણે હાલ આવ્યા છીએ. આવા નાના વાડકા જો એકદમ નાના મસ્ત ક્યુટ છે. જો મેં તમને આટલી વસ્તુ બતાવી 3 વસ્તુ. બીજી બધી ઘણી વસ્તુ છે કારણ કે ડીમાર્ટમાં ગયા હતા અને બીજી બહારથી પણ અમે ઘણી વસ્તુ લઈને આવ્યા છીએ કે જે અમારા પેકિંગનો બધો સામાન હોય કે ઘરનો બધો ઘણો સામાન છે એવી રીતે લઈને આવ્યા છીએ. પણ હવે જો 9 તો વાગી જ ગયા છે એટલે ખાવા બાવાની ઈચ્છા નહીં અમારે. ખાલી નેસુન પપ્પાને ખાવાનું છે તો એમના માટે દૂધ ગરમ કરવાનું છે અને ખાખરા શેકવાના. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મોજરમાં. તે મેં તમને હમણાં કીધું હતું તો હું ખાખરા શેકું ને એટલે તમને બતાવું કે આપણે કેવી રીતે ખાખરા શેકીએ છીએ. તો જુઓ નેન્સીએ કાચા પાકા કરીને મૂક્યા છે ખાખરા. આ શેકીને તૈયાર થઈ ગયા છે જુઓ. અને આપણે આ રીતે કોટલા પર મૂક્યા છે ખાખરા અને જો આ ખાખરો શેકાઈ છે આપણો તવીમાં. હા, આનો ઓર્ડર કરવો હોય તો ઓર્ડર કરવો હોય તો નીચે નંબર આપેલો જ છે. તો તમે જેમ કે તમને મેસેજ કરજો તમને રિપ્લાય મળી જશે.